શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટેટની પરીક્ષા આખરે મોકૂફ કરવામાં આવી છે. પરીક્ષાના 24 કલાક અગાઉ જ બાતમી મળતા પ્રશ્નપત્રની નકલો સાથે 3ની ધરપકડ પણ કરવામાં આવી છે. વધુ એક પેપર લીક કાંડ જોવા મળી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, વધુ એક પેપર લીક થતા ભાજપ શાસિત ટેટની પરીક્ષા આખરે મોકૂફ કરવામાં આવ્યું છે. પેપર લીકની ઘટનાથી 6 લાખથી વધુ ઉમેદવારોનું ભાવિ તરતાલ જોવા મળી રહ્યું છે. ભાજપને સુરક્ષિત પરીક્ષાઓ યોજવાના બદલે માત્ર રાજકીય પક્ષો તોડવામાં જ રસ છે. વિપક્ષો દ્વારા તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપર લીક માટે હવે કોઈ પરીક્ષા બાકી છે તેવું રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે? તો દેશમાં વિવિધ પરીક્ષાઓના પેપર લીક થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નીટ યુજી પરીક્ષાના પેપર લીકની ઘટનાની કળ હજી વળી નથી. ત્યાં તો મહારાષ્ટ્રમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થતા સરકાર અને સિસ્ટમની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મહારાષ્ટ્રમાં યોજાનારી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2026ના પ્રશ્નપત્રનો કેટલોક ભાગ લીક થવાને કારણે પરીક્ષાના 24 કલાક અગાઉ શનિવારે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાતા લાખો ઉમેદવારોમાં ભારે રોષ અને નિરાશા વ્યાપી ગઈ છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં ભિવંડીમાંથી 3 જણાની ધરપકડ કરી આંતરરાજ્યીય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ઘટનાની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરી વિવિધ રાજ્યોમાં ફેલાયેલા તેના તાર અને આ રેકેટના માસ્ટર માઇન્ડની શોધ આદરી છે. રાજ્યના 37 સ્થળોએ આવેલા 1728 કેન્દ્રો પર યોજાનારી આ પરીક્ષામાં આશરે 6 લાખથી વધારે ઉમેદવારો હાજર રહેવાના હતા. દેશભરમાં હોબાળો મચાવનાર નીટ પેપર લીક કૌભાંડના આશરે મહિના પછી બનેલી પેપર લીકની આ ઘટનામાં હવે રાજકીય રંગ ઉમેરાયો છે. વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે ભાજપને સુરક્ષિત રીતે પરીક્ષાઓ યોજવાના બદલે માત્ર રાજકીય પક્ષો તોડવામાં જ રસ છે. દરમિયાનમાં ઠાણેની ભિવંડી પોલીસે મૂળ પ્રશ્નપત્રની નકલો સાથે મૂળ બિહાર અને હરિયાણાના 3 જણાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર 27 જૂનના રોજ ભિવંડી પોલીસના ડીસીપી પવન બસોદને ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક લોકો ટેટ પરીક્ષાનું લીક થયેલું પ્રશ્નપત્ર વેચવાની વિતરણમાં છે, જેને પગલે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને 3 જણાને પકડી લીધા હતા. 3 જણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, મહારાષ્ટ્ર સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતિ નિવારણ એક્ટ સહિતના કાયદાઓ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પેપર લીક માટે હવે કોઈ પરીક્ષા બાકી નથી. મહારાષ્ટ્ર ટેટ પરીક્ષાના પેપર લીકની આખરી ટીકા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર જોરદાર કટાક્ષ કર્યો હતો. ગાંધીએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વધુ એક પેપર લીક, વધુ એક પરીક્ષા રદ થઈ. આ વખતે મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા રદ કરાઈ છે. દેશની શિક્ષણ અને પરીક્ષાની વ્યવસ્થાને ખંડડી ઉભરાવવાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. આ માત્ર પેપર લીક નથી, પરંતુ યુવાનોના ભવિષ્યની લૂંટ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે શું હવે કોઈ પરીક્ષા બાકી છે પેપર લીક થવામાં? ભાજપ સરકાર યોગ્ય રીતે પરીક્ષા યોજવા સક્ષમ નથી. અભિજીત દીપકે જણાવ્યું છે. નીટ યુજી પરીક્ષાના પેપર લીક વિરુદ્ધના આંદોલનથી ચર્ચામાં આવેલા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે પેપર લીકનો વારંવારની ઘટનાઓ દર્શાવે છે કે સરકાર કોઈ પણ પરીક્ષા પારદર્શક અને યોગ્ય પદ્ધતિથી યોજવા માટે સક્ષમ નથી. તેમણે જણાવ્યું હતું કે સરકારનું બધું ધ્યાન ધારાસભ્યો અને સાંસદોની ખરીદીમાં જ લાગેલું છે. જવાબદારો સામે મકોકા લગાવો તેવું શિંદે દ્વારા જણાવવામાં આવ્યું છે. પેપર લીકની ઘટના અત્યંત ખેદજનક ગણાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ ઘટનાના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં અપીલ કરી છે. ધન્યવાદ.